જરા વાત શિક્ષણની કરી લઈએ, કચ્છની કરી લઈએ. આમ તો દરેક જગ્યાએ દરેક જિલ્લાઓમાં પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, પણ આજે પણ હજારો શિક્ષકોની ઘટ છે. સરકાર કેમ જ્ઞાન સહાયકોની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરી શકતી નથી પૂરેપૂરી? કેમ શાળાઓના વર્ગ મર્જ થઈ રહ્યા છે? કેમ શાળાઓ બંધ થઈ રહી છે? કેમ શાળાઓ સમયસર શાળાઓમાં શિક્ષક પહોંચતા નથી? કચ્છની સ્થિતિ થોડી અલગ છે, કેમ કે ત્યાં જાઓ એટલે બદરીનો દોર શરૂ થઈ જાય, પહેલેથી જ ઘટ રહી છે. અત્યારની સ્થિતિએ ત્યાંની સ્થિતિ પ્રમાણે 30 થી 35% જેટલું મહેકમ ખાલી છે. 1 થી 8માં અને 9 થી 12માં શિક્ષકોની પ્રક્રિયા શરૂ થઈ. 1 થી 8માં તો કાયમી હવે ભરતી થશે કચ્છમાં. કચ્છના ઉમેદવારોને પ્રાયોરિટી અપાશે. અરજીઓ પણ આવી છે, પણ ઓફિશિયલ પ્રક્રિયા ક્યાં પહોંચી એક સવાલ છે. આંદોલનના મંડાણ છે, આવેદનપત્રો અપાઈ રહ્યા છે, અલગ અલગ જે સંઘો છે ચૂંટણી પહેલા ચૂંટણી પછી રજૂઆતો કરતા રહે છે, પરંતુ બન્નીથી લઈને રાપર તાલુકાથી લઈને અબડાસાથી લઈને આ તમામ જે અંતરિયાળ ગામો છે, શું વિદ્યા સહાયક કે શિક્ષક સહાયકો ત્યાં જવા તૈયાર પણ છે ખરા? સરકારી સ્કૂલોમાં પટાવાળા અને ક્લાર્કની જગ્યા કેટલી જગ્યાએ ખાલી છે અથવા તો રિટાયરમેન્ટ ઉપર છે? રાજ્યમાં 21,000 પ્રાથમિક શાળાઓ છે જ્યાં શિક્ષકોની અછત છે. છોટાઉદેપુરમાંથી કોઈ સ્ટોરી આવે કે એક પણ કાયમી શિક્ષક નથી, ડેપ્યુટેશન પર છે. પહેલા પ્રવાસી હતા, હવે નામ બદલીને અલગથી નવું નામ અપાયું. તો કાયમી શિક્ષકો કેમ નહીં? 9,800 થી વધુનું મહેકમ છે અને કેટલાય શિક્ષકો બીજા જિલ્લામાં બદલીની રાહ જોઈને બેઠા છે. હવે આ સ્થિતિમાં ઘણી જગ્યાએ એવું છે કે શાળામાં એક પણ શિક્ષક નથી, મતલબ કે પ્રવાસી શિક્ષક પર ચાલે છે. 19 પ્રાથમિક શાળા છે જિલ્લાની જે શિક્ષક વિહોણી છે, એટલે કે પ્રવાસી શિક્ષક પર ચાલે છે. લખપતની 13 હાઈસ્કૂલ છે, તેમાંથી 3 હાઈસ્કૂલમાં શિક્ષક જ નથી કાયમી. આ પરિસ્થિતિ હોય અને 1 થી 8ની પ્રક્રિયામાં ખરેખર કેટલા ફોર્મ ભરાયા મીડિયા માધ્યમોમાં છાપાઓમાં આપણે જોઈએ છે, પણ ઓફિશિયલ માહિતી નથી. તો સવાલ એ થાય કે કચ્છમાં ઓવરઓલ જે નેતાગીરી છે તે શું કામ નથી કરાવી શકતી? જે મારી સાથે હાથમાં છે પ્રેસ નોટ છે, ને પ્રેસ નોટમાં એમ કહેવામાં આવે છે કે ઓવરઓલ મુન્દ્રાથી લઈને અમે આવેદનપત્રો આપીશું. 21 તારીખથી અમે તમામ જગ્યાએ રજૂઆત કરીશું. પીએમઓથી લઈને શિક્ષણ મંત્રીથી લઈને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરીશું કે અમારી કચ્છની પ્રક્રિયા પૂર્ણ કરો. તો કચ્છની વેદના શું નથી સમજાતી? આપણી સાથે તખતસિંહ સોઢા જોડાશે, જે શિક્ષક છે અને ટેટ અને ટાટનું એક ગ્રુપ ચલાવે છે, ભુજથી જોડાશે. તખતસિંહ, સ્વાગત છે આપનું. તખતસિંહ, કેમ કચ્છમાં ત્યાં રજૂઆત નથી થતી કચ્છમાં? કેમ કે બાકી બધી જગ્યાએ આમાં પ્રેસ નોટ મુજબ એમ લખાયું છે બાકી બધી જગ્યાએ પ્રક્રિયા શરૂ થઈ ગઈ, પણ 1 થી 8ની જે ખાસ ભરતી કરવામાં આવે છે એની પ્રક્રિયા ક્યાં પહોંચી, કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી. તો કચ્છમાં દરેક પ્રાથમિક પ્રશ્નો મુદ્દે આ વાંધો કેમ આવે છે? સાંસદ તો ત્યાં પણ છે, ધારાસભ્યો તો ત્યાં પણ છે, તો કેમ કચ્છ સૂનું છે શિક્ષકો વગર? પ્રવીણભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અમને આ લાઈવ ડિબેટમાં જોડ્યા અને જીએસટીવી નું પણ ખૂબ ખૂબ આભાર. તો હું તમને કહી દઉં કે અમારો કચ્છ જિલ્લો છે ને એ સૌથી મોટો જિલ્લો છે આપણો ભારતનો, અને એમાં હરિયાણા તમે લઈ લો, કેરાલા લઈ લો, એના કરતા પણ અમારો કચ્છ જિલ્લો 45,674 કિલોમીટર વર્ગની અંદર ફેલાયેલો છે. અને એમાં અત્યારે પ્રાથમિક શાળાની હું વાત કરું તો અત્યારે કચ્છ જિલ્લામાં ધોરણ 1 થી 8 ની અંદર 4800 કરતા પણ વધારે જગ્યાઓ ખાલી છે. સરકારે જાહેરાત કરી આપી કે 4100 સ્થાનિક શિક્ષકોની ભરતી કરશું, પરંતુ આમાં સ્થાનિક શિક્ષકોનો કોઈ પણ ઉલ્લેખ નથી. બધા ઓલ ઓવર ગુજરાતમાંથી આમાં જોડાશે, એમાં ફોર્મ ભર્યા છે. છાપાઓની અંદર ને ઓફિશિયલી મેં પણ આંકડો માંગવાની કોશિશ કરી, પરંતુ મને મળ્યું નહીં. પરંતુ છાપાની અંદર મેં જાણ્યું તો 40,000 કરતા પણ વધારે આખા ગુજરાતમાંથી કચ્છ જિલ્લામાં શિક્ષક બનવા માટે અરજીઓ આવેલી છે. પરંતુ આ ભરતી ક્યારે કરશે, હજી 2 મહિનાનો સમય લાગશે કે 3 મહિનાનો સમય લાગશે, એ કોઈ પણ નક્કી નથી. હજી તો ગુજરાતની જે જનરલ ભરતી છે 1 થી 5 હોય અથવા તો 6 થી 8 હોય, એ પણ હજી બાકી છે. અત્યારે ગુજરાતની અંદર 11-12 ગ્રાન્ટેડ અને સરકારીની ભરતી લગભગ હવે પૂરી થવા આવી છે. 9-10 ની હવે ચાલુ થશે. તો એવી જ રીતે હું વાત કરું તો 9 થી 12 ની અંદર અમારા કચ્છમાં 1300 જગ્યાઓ ખાલી હતી, પરંતુ અત્યારે 11-12 ની અંદર 305 શિક્ષકો આવ્યા, પરંતુ 63 જણા ગેરહાજર રહ્યા કે જેમણે કચ્છ જિલ્લા નથી કર્યું કે અથવા તો કચ્છ જિલ્લાની અંદર નોકરી કરવા આવવા માંગતા નથી. અને 9-10 ની અંદર 541 શિક્ષકો મળવાના છે, પરંતુ એમાં કેટલા ગેરહાજર રહેશે એ હજી અમને જ્યારે ભરતી એની થાય, જ્યારે એમને
નિમણૂક ઓર્ડર મળે ત્યારે. અને હવે તમે વાત કરી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તો હું છેક 2018 થી લઈ અત્યાર સુધી લગભગ હવે 7 વર્ષ થવા આવ્યા, વારે ઘડીએ હું એમને દર મહિને અથવા તો 15 દિવસે એમને આવેદન પત્ર આપું છું કે કચ્છના શિક્ષકો માટે તમે કંઈક કરો. ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો હોય કે સાંસદ હોય કે આપણા સરપંચ થી લઈ અને તમામ જિલ્લા પંચાયતના સદસ્યો હોય, બધાને વારે ઘડીએ અમારે રજૂઆત કરવી પડે કે કચ્છના સ્થાનિક શિક્ષકોની સ્થાનિક હશે તો કચ્છ જિલ્લો એવડો મોટો છે કે અમુક વિસ્તાર, જેવી રીતે તમે વાત કરી કે ખાવડા વિસ્તાર હોય, રાપર વિસ્તાર હોય કે લખપત તાલુકો હોય કે અબડાસા તાલુકો હોય, એવા વિસ્તારની અંદર જ્યાં નેટવર્કનો પણ પ્રોબ્લેમ હોય છે, તો એવી શાળાઓની અંદર જવા માટે ઘણા શિક્ષકો પણ તૈયાર નથી. તો એવી જગ્યાએ અહીંયાના સ્થાનિક લોકલ શિક્ષકો હોય તો મન હશે કે આવનારા દિવસોની અંદર જે બાળકોનું શિક્ષણ છે એ બગડે નહીં અને આવનારા ભવિષ્યની અંદર કચ્છમાંથી પણ આઈએએસ અને આઈપીએસ ઓફિસર બને એવો અમારો દ્રઢ સંકલ્પ છે. નહીં, હમણાં એક મેં સમાચાર 4-5 મહિના પહેલા સાંભળ્યા, ભુજ હું ખોટોનો, ભુજમાંથી એક વ્યક્તિ ફાઇટર પાયલટ બને છે. એ ગૌરવ લેવા જેવી વાત છે, ન માત્ર ભુજ માટે પરંતુ ઓવરઓલ કચ્છ અને ગુજરાત માટે. અહીંયા સાહેબ સમસ્યા એ છે કે જે ઓવરઓલ આંકડાઓ આવે છે, આંકડાઓ તો અપડેટ થતા રહે છે. હવે 1 થી 8ની તમે વાત કરી, ખાસ ભરતી થશે. જે 9 થી 12નું સેગમેન્ટ છે એમાં 9 થી 10 અને 11-12 આજે 1300ની આસપાસની પ્રક્રિયા ચાલુ છે. તો બધું ભરાઈ જશે તો પણ શું જગ્યા ખાલી જ રહેશે? એ શું ફરી જે સહાયકો વાળી જે સ્કીમ આવી છે અથવા તો જે પ્રયાસો લાવી છે સરકાર, એનાથી ભરાશે? અલ્ટિમેટલી આ પ્રક્રિયા પૂરી થશે તો શું બધી જગ્યા ભરાઈ જશે? કેટલી ખાલી જગ્યા રહેવાની શક્યતા હજી દેખાઈ રહી છે આ પ્રક્રિયા કર્યા બાદ પણ? હવે એ જ વાત કરું, તમારે 9 થી 12ની જે પ્રક્રિયા હવે પૂરી થાય, આ લગભગ જુલાઈના એન્ડ સુધી સમાચાર છે મને કે જુલાઈના એન્ડ સુધી સરકાર તરફથી એવું કહેવામાં આવે છે કે જુલાઈના એન્ડ સુધી 9 થી 12ની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. તો એના પછી પણ કચ્છની અંદર 1300 જગ્યાઓ હતી, એની સામે ટોટલ શિક્ષકો કચ્છને મળશે 800. તેમ છતાં પણ 400ની આજુબાજુ અંદાજિત શિક્ષકોની જગ્યા ખાલી રહેશે. અને અત્યારે 9 થી 12ની શાળાઓની વાત કરું તો લગભગ 30 થી 35 શાળાઓ એવી હશે કે જે એક શિક્ષક ઉપર ચાલે છે, એમાં પટ્ટાવાળા નથી, ક્લાર્ક નથી. તો એવી શાળાઓની અંદર ઈ આચાર્યનો ચાર્જ સંભાળે અથવા તો ઈ બાળકોને ભણાવવા જાય અથવા તો જે રોજે રોજ સરકારની અપડેટ કરવાની હોય, માની લો કે એસએસ ડાયસ હોય અથવા તો શિષ્ય અથવા તો જિલ્લા લેવલે મીટિંગ હોય, તો આચાર્ય તે જગ્યાએ જાય કે બાળકોને ભણાવે. તો એવી પણ શાળાઓ છે કચ્છની અંદર. અચ્છા, બીએલઓ નો પ્રશ્ન પણ છે, અને બૂથ લેવલ ઓફિસર બીએલઓ ની કામગીરી પણ જે સોંપાઈ છે કે જ્યાં ખરેખર શિક્ષક જ એક છે, તો શું એને બીએલઓ ની કામગીરી સોંપાઈ છે કે બાકાત રખાઈ છે? તખતસિંહ, માની લો કે એવી એક શિક્ષક ઉપર ચાલતી શાળા, પટ્ટાવાળાથી લઈ અને આચાર્ય સુધી તમામે તમામ કામ એ શિક્ષકને જ કરવાનું થાય. ભણાવવાનું પણ કામ એને કરવાનું, પછી જે પણ વહીવટી કામ હોય એ પણ એને કરવાનું થાય છે. તો આવી શાળાઓ હોય ત્યાં બાળકોનું શિક્ષણ બગડતું જ હોય છે. તો બીએલઓ ની કામગીરી સોંપે છે કે નહીં? દિયો નહીં, કામગીરી તો બીજા કોને સોંપી શકે? અચ્છા, મતલબ કે સોંપાઈ છે છતાં પણ શિક્ષકે બીએલઓ ની કામગીરી પણ કરવાની? હા, છતાં પણ એમને કામગીરી તો કરવી જ પડે. અચ્છા, ક્યાં જાય બીજો કોઈ વ્યક્તિ ન હોય તો એમને કામગીરી કરવી જ પડે છે. એક છેલ્લો સવાલ, કેમ કે ગઈકાલે છેલ્લા અમુક દિવસોથી આમ તો રોજે રોજ સ્ટોરી છોટાઉદેપુર આદિવાસી બેલ્ટમાંથી આવે છે, ત્યાં પણ એક સમસ્યા હતી. છેલ્લા 3-4 વર્ષથી પ્રવાસી શિક્ષકો જ આવે છે ડેપ્યુટેશન ઉપર. સ્કૂલના રિનોવેશનના ઠેકાણા નથી. આ સમસ્યાઓ છે ગ્રામજનોની. ગ્રામજનોએ મીડિયાના માધ્યમથી કહેવું પડ્યું. શિક્ષકો કહે છે કે હું તો ડેપ્યુટેશન ઉપર છું, પ્રવાસી શિક્ષક છું, મને ગ્રાન્ટની એની કંઈ ખબર ના હોય. તો આ પ્રકારની સમસ્યા પણ શું છેવાડાના ગામમાં અને જ્યાં ખરેખર શિક્ષક નથી કાયમી, ત્યાં અકબંધ છે કચ્છમાં? હા, ચોક્કસ પ્રવીણભાઈ. હું વાત કરું કચ્છ જિલ્લાની, તો કચ્છ જિલ્લો મોટો જિલ્લો છે. હવે માની લો કે અમારો સેન્ટર ભુજ છે, તો ભુજની આજુબાજુમાં શિક્ષકો પ્રાપ્ત થઈ જાય, જ્ઞાન સાહેબ કદાચ સરકાર ભરવા માંગતી હોય તો મળી જાય. પરંતુ અમારા જે છેવાડાના ગામડાઓ છે, દૂરની, જ્યાં નેટવર્ક ઇસ્યુ આવતા હોય, શિક્ષકોને હાજરી ભરવી હોય તો પણ કાં શાળાના ઓરડા ઉપર ચડવું પડે અથવા તો ડુંગર ઉપર ચડી અને શાળાના બાળકોની હાજરી ઓનલાઈન એસએસએમાં બતાવવી પડતી હોય. તો એવા વિસ્તારની અંદર અમુક
જ્ઞાન સહાયક જવા પણ નથી માંગતા. તો જે જૂની પ્રવાસી શિક્ષક યોજના ચાલુ હતી, જો એવી રીતે ભલે ને આપણે ટેટ ટાટ પાસ હોય, જૂની ટેટ ટાટ પરીક્ષા પાસ કરેલા હોય, તો એમને પણ ત્યાં શિક્ષક તરીકે નીમવામાં આવે, તો અમારો આદિવાસી વિસ્તાર હોય કે અમારો આ કચ્છ જિલ્લો છે અથવા તો સરહદી વિસ્તાર હોય, ત્યાં આવી રીતે સ્થાનિક લોકોને રોજગારી પણ મળી રહે. અને જો સરકાર એવું વિચારે કે આવા વિસ્તારની અંદર આદિવાસી પટ્ટાનો વિસ્તાર હોય કે અમારો અંતરિયાળ વિસ્તાર હોય કે સરહદી વિસ્તાર હોય, તેવા વિસ્તારોની અંદર સ્થાનિક શિક્ષકોની ભરતી કરે, તો આવનારા દિવસોની અંદર જે સરકારને વારે ઘડીએ આ પ્રશ્નનો વિરોધીઓ દ્વારા અથવા તો જે વિપક્ષ દ્વારા એમને વારે ઘડીએ કહેવામાં આવે કે શિક્ષકોની ભરતી કરો, તે મંદ હશે. આવનારા દિવસોમાં 10-15 વર્ષ માટે હલ થઈ શકે. સ્થાનિક શિક્ષકોની ભરતી થાય, એમાં પણ 2018-19 હોય કે 2014 ની પરીક્ષા ટાટ પાસ કરેલા હોય એવા ઉમેદવારોને અને વય મર્યાદામાં છૂટછાટ આપી અને એક તક આપવામાં. સાચી વાત છે. તમે તો સાહેબને પણ રજૂઆત કરતા હોય છે કે અમને નહીં, આ સમસ્યા જૂની છે કે તક આપવામાં આવે. અને જ્યાં સુધી કવરેજની વાત છે, તમે ખાવડા કે બની વિસ્તારની વાત કરો છો, ભુજમાં કદાચ આઈ થિંક બેઠા છો, ત્યાં પણ થોડી કવરેજની સમસ્યા છે. તો બટ ઓબ્વિયસ ખાવડા કે બની વિસ્તારમાં હોવાની, જેને શિક્ષકો કઈ રીતે નળીએ કે છત પર ચડીને બધી હાજરી અપલોડ કરતા હશે, એ લાગણી પણ સમજી શકાય. સમયનો અભાવ છે. તખતસિંહ, ધન્યવાદ ચર્ચામાં જોડાયા. પણ શિક્ષકો વિના કચ્છ સૂનું છે. તો આ તો એવું થયું કે કોઈ રાજકીય ઓફિસમાં મંત્રીજી નથી, પીએ કે સેક્રેટરી બધું સંભાળી રહ્યા છે. વાત પદની છે. ક્યાંક એક્સપર્ટ એટલે કે કાયમી શિક્ષક છે, ક્યાંક સહાયક છે. ક્વોલિફિકેશન એક જ હોય, પણ તમને જે માન સન્માન કે ટેગ મળે છે અથવા પગાર ધોરણ મળે છે, એમાં તફાવત હોય. તો એને અત્યાર સુધી જે ભણેલું છે અથવા તો જેમને એ ભણાવે છે, એ બંને સાથે શું અન્યાય નથી થઈ રહ્યો? જ્ઞાન સહાયકો કેમ, કાયમી શિક્ષકની ભરતી ન કરી શકે સરકાર? આ સવાલ દર વર્ષે યોજાતી ડિબેટમાં એક કોમન છે. આ જ સવાલ આજે પણ પૂછી લીધો. આ સવાલનો જવાબ હજુ સુધી કદાચ પ્રેક્ટિકલી નથી મળ્યો. નમસ્કાર.